કેમ છો મારા વાલા મિત્રો? હું આજે જઈ રહ્યો છું શીતળા માતા. તો મિત્રો જો હું તમને શીતળા માતાના દર્શન કરાવીશ અને શીતળા માતા કેવી તૈયારી થાય છે એ પણ હું તમને બતાવીશ. તો હું આજે શીતળા માતા જઈ રહ્યો છું, તો તમે મારા વ્લોગમાં તમે અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો હું પાકી ગયો છું શીતળા માતાના સ્ટેશને. તો મિત્રો શીતળા માતાના પાકી ગયો છું અને જો મિત્રો આપણે આ બાજુ જવાનું છે. તો મિત્રો સામે શીતળા માતાનું જોરદાર મંદિર છે. તો મિત્રો આવતીકાલે શીતળા માતાનો જોરદાર મેળો ભરાવાનો છે. તો મિત્રો તમે કોણ કોણ આવવાના છો તો મને કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આગળ કામકાજ ચાલુ છે, આપણે રસ્તાની પણ સુવિધા સારી કરી રહ્યા છે. તો મિત્રો જો આ પણ ટ્રેક્ટર ચાલુ છે, આપણે સુવિધા સારી કરી રહ્યા છે. આ બાજુ વાહનો મૂકવાનું પાર્કિંગ રાખવાનું છે. તો મિત્રો આ જો આપણે આ મેન ગેટ છે આપણે શીતળા માતાના અંદર પ્રવેશ કરવા માટે. તો મિત્રો જોઈ લો, આપણે હવે ગાડી પાર્કિંગ કરવાની છે, આપણું બાઇક પાર્કિંગ કરવાનું છે. ને આપણે બાઇક અહીંયા પાર્કિંગ કરવાનું છે. તો ચલો તો મિત્રો આપણે બાઇક પાર્કિંગ કરી લીધું. તો મિત્રો તમે ખાલી થોડીક રાહ જુઓ, હું તમને દર્શન કરાવું છું. તો મિત્રો આપણે આ શીતળા માતા જય શ્રી શીતળા માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ જડાવો. તો હવે મિત્રો આપણે શીતળા માતાના દર્શન કરવાના છે. તો મિત્રો જો હું જઈ રહ્યો છું શીતળા માતાના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીશ. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો આપણે આ છે દરવાજો. ચલો મિત્રો દરવાજો આડો છે, આપણે ખોલીએ દરવાજો. તો આપણે દરવાજો ખોલી લીધો છે. મિત્રો જો તમને શીતળા માતાના દર્શન કરાવું છું, લાઈવ દર્શન. તો મિત્રો જોઈ લો શીતળા માતાના, તમે પણ દર્શન કરી લો અને મેં પણ દર્શન કરી લીધા છે. જો મિત્રો જય શીતળામાં દર્શન, લાઈવ દર્શન કરી લો મિત્રો. મેં પણ દર્શન કરી લીધા છે, તમે પણ લાઈવ દર્શન કરી શકો છો. જય શીતળામાં, જય શીતળામાં, જય શીતળામાં. તો આપણે હવે જવાનું છે, આપણે બીજું મંદિર છે નીચલા ભાગમાં, ત્યાં જવાનું છે. તો મિત્રો ચલો તો આપણે ત્યાં પણ દર્શન કરીશું. તો આ મિત્રો આ જો મિત્રો આ બાજુ તલાવ છે એક જોરદાર મસ્ત મજાનું. તો આ બાજુ એક મંદિર છે, આપણે જૂનું મંદિર છે. ચલો ત્યાં આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ. જય માતાજી, જય મા. તમે દર્શન કરી લો મિત્રો, તમે દર્શન કરી લો, મેં પણ દર્શન કરી લીધા છે. જય માતાજી. આ બાજુ છે આપણે પાણીનું ટાંકું. તો મિત્રો આ બાજુ ચલો મને પણ તરસ લાગી છે, હું પણ પાણી પીવા જઈ રહ્યો છું. ચલો તમારે પણ પીવું તો આવી જાઓ, હું પણ પાણી પીવા જઈ રહ્યો છું. તો મિત્રો આપણે પાણી પણ પી લીધું છે. તો મિત્રો આજે કોઈ પણ જોવા નહીં મળતું, કેમ કે આજે બધું કામકાજ ચાલુ છે અને આવતીકાલે જોરદાર શીતળા માતાનો મેળો ભરાવાનો છે. તો જય શીતળામાં, તમે આવતીકાલે વહેલા આવી જજો. જય શીતળામાં.